વિદ્યાર્થીઓ, વિષય વિજ્ઞાન ચેપ્ટર 3 પરમાણુઓ અને અણુઓ ભાગ 1ના વિડીયોમાં તમે થોડોક અભ્યાસ કરેલો છે અને હવે પાર્ટ 2 એટલે કે ચેપ્ટર 3નો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આપણે પરમાણુ વિશે અભ્યાસ કરી રહેલા છે. તો શરૂઆતનું ઇન્ટ્રોડક્શન આપણે પરમાણુનું ભાગ 1ના વિડીયોમાં લીધેલું છે. હવે ભાગ 2માં આપણે શરૂઆત કરીશું પરમાણુય દળથી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એટોમિક માસ. જેવી રીતના કોઈ વ્યક્તિ પોતાનું દળ નક્કી કરે છે વજન કાંટાની મદદથી, તો એવી જ રીતના પરમાણુનું દળ કેવી રીતે નક્કી કરવું. તો વિદ્યાર્થીઓ, પરમાણુ એ અતિ સૂક્ષ્મ છે. આપણે શરૂઆતમાં જોયું કે જેને આપણે નળી આંખે જોઈ શકતા નથી, એટલે એક પરમાણુનું દળ નક્કી કરવું એ ખૂબ મુશ્કેલ કામ છે. તો વૈજ્ઞાનિકોએ એના માટે સંશોધન કરેલા છે. તો વિદ્યાર્થીઓ, કેવી રીતના પરમાણુનું દળ એટલે કે પરમાણુય દળ નક્કી કરવામાં આવે છે, એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનના ઉપર આ ફ્રૂટને જોઈ શકો છો અને જોતા જ આપણને ખબર પડે છે કે આકૃતિ એના અંદર એક મોટું તરબૂચ બતાવેલું છે. વિદ્યાર્થીઓ, આ એક ફ્રૂટનું ઉદાહરણ લઈને હું તમને પરમાણુય દળ સમજાવવા માગું છું કે કેવી રીતના પરમાણુય દળ નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, ધારો કે એક ફ્રૂટ વેચવાવાળો વ્યક્તિ છે, ફેરિયો જેને આપણે કહીએ છીએ. તો આ ફ્રૂટ વેચવાવાળો ફેરિયો જે વજન કરવા માટેના વજનિયા આવે છે, જેને આપણે આપણી ગામડાની ભાષામાં કાટલા કહેતા હોય છે, વજન કરવા માટેના 100 ગ્રામ, 50 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો, આવા જે વજનિયા આવે છે. તો આ ફ્રૂટ વેચવાવાળો જે ફેરિયો છે એ પોતાના વજનિયા ભૂલી ગયો છે અને ફ્રૂટની પોતાની લારી લઈને વેચવા નીકળેલો છે. તો હવે ગ્રાહકને કેવી રીતે આપે છે? તો એ શું કરે છે? એ એવું કહે છે કે આ તરબૂચ જે છે એ તરબૂચનું વજન 12 કિલોગ્રામ છે. હવે એની પાસે કોઈ ગ્રાહક આવે અને બીજા કોઈ ફ્રૂટ એને જોઈતા હોય તો વજનિયા વગેરે સી રીતે પોતાનું કામ ચલાવશે. તો આના આધારે આપણે પરમાણુય દળનો મુદ્દો સમજીશું. તો હવે વજનિયા તો ફેરિયા પાસે છે નથી અને એને પોતાનો ધંધો કરવાનો છે, ફળ વેચવાના છે. તો આ 12 કિલોગ્રામનું જે તરબૂચ છે એનો એ ફેરિયો 12 સરખા ભાગ કરે છે, ટુકડા કરે છે. જો આ આકૃતિ બીમાં તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એક સરખા ટુકડા આ તરબૂચના જોઈ શકો છો. 12 ટુકડા એને કરી નાખ્યા. તો ઓબ્વિયસલી મિત્રો, હવે તમે કહી શકશો કે
એક તરબૂચનું દળ 12 કિલોગ્રામ છે. ફેરિયાએ એ તરબૂચના 12 સરખા ભાગ કરેલા છે. તો આ આકૃતિ સીમાં એક તરબૂચનો ટુકડો છે આમાંથી લીધેલો. તો બહુ સારી રીતે આપણે કહી શકીશું કે આ એક તરબૂચના ટુકડાનું વજન 1 કિલોગ્રામ થશે, કારણ કે આખું તરબૂચ 12 કિલોગ્રામનું છે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ફેરિયાએ એના 12 સરખા ભાગ કરેલા છે, એટલે આકૃતિ સીમાં જે એક ટુકડો છે તરબૂચનો, એ એક ટુકડાનું વજન 1 કિલોગ્રામ થશે. તો મિત્રો, હવે એ પોતાનું કામ કેવી રીતના ચલાવશે એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તો ધારો કે કોઈ ગ્રાહક એની પાસે પાઇનેપલ માંગે છે કે ચાલો ભાઈ, મને આ પાઇનેપલ જોઈએ છે, તમે આપો, એનું વજન કરો. તો હવે આ પાઇનેપલનું દળ કેવી રીતે નક્કી કરશે? કારણ કે એની પાસે વજનિયા તો છે નથી, ત્રાજવું છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આ પ્રમાણે કે આ જે વજન કાંટો છે એના એક પલ્લાની અંદર એ પાઇનેપલને મૂકે છે અને બીજા પલ્લાની અંદર એ તરબૂચનો એક ટુકડો મૂકે છે અને પોતાના આ વજન કાંટાને જુએ છે કે વજન બરાબર સમતોલાઈ ગયું છે કે કેમ. તો તમે આ આકૃતિ ડીમાં જોઈ શકો છો કે વજન એકદમ સમતોલમાં છે. એટલે એનો અર્થ એવો થયો કે આ પાઇનેપલ જે ગ્રાહકને જોઈએ છે તેનું દળ 1 કિલોગ્રામ છે. કારણ કે તરબૂચના એક ટુકડા જેટલું દળ જ આ પાઇનેપલનું થયું. આ વજન કાંટામાં તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, આને કહેવાય સાપેક્ષ પરમાણ્વીય દળ. કારણ કે પરમાણુઓ એટલા બધા સૂક્ષ્મ છે. આપણે શરૂઆતમાં જોયું હતું કે લાખો કરોડો પરમાણુઓ એકની ઉપર એક આમ આપણે લગાવીએ તો માંડ આપણી ચોપડીના પાનાની જાડાઈ જેટલી એની જાડાઈ થાય. તો મિત્રો, એક પરમાણુનું દળ નક્કી કરવું એ ખૂબ મુશ્કેલ કામ હતું. તો આ રીતે સાપેક્ષ દળ, એટલે કે હવે તરબૂચની સાપેક્ષે પાઇનેપલનું દળ કહેવાય. તો આના ઉપરથી આપણે વજનિયા વગર નક્કી કરી નાખ્યું કે આ પાઇનેપલનું દળ 1 કિલોગ્રામ છે. તો મિત્રો, કંઈક આવી જ રીતના જુદા જુદા તત્વના પરમાણુઓનું દળ નક્કી કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સાપેક્ષ પરમાણ્વીય દળ. તો એ પરમાણ્વીય દળનો એકમ શું છે? તો પરમાણ્વીય દળનો એકમ એટોમિક માસ યુનિટ, જેને ટૂંકમાં કહેવાય છે AMU, અથવા તો એને ફક્ત યુ વડે પણ દર્શાવાય છે. મિત્રો, આના પાછળની થોડી લાંબી સ્ટોરી છે આ એકમ પાછળની, કે શરૂઆતના અંદર AMU એકમ લખાતો હતો, પણ પછી IUPACએ નક્કી કર્યું કે ભાઈ, હવે આપણે ફક્ત યુનિફાઈડ એકમ તરીકે એકલો યુ વડે પણ પરમાણ્વીય દળને દર્શાવી શકીએ છીએ. તો મિત્ર, આ એક અગત્યનું છે. પરમાણ્વીય દળનો એકમ શું છે? તો તમે AMU એટલે કે એટોમિક માસ યુનિટ અથવા તો એકલો યુ પણ લખી શકો છો. તમને એવું પણ પૂછી શકે કે AMU નું આખું નામ લખો, તો એટોમિક માસ યુનિટ. પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને સંદર્ભ તરીકે પસંદ કરાયો. મિત્રો, આની પણ બહુ લાંબી કહાની છે, બહુ લાંબી હિસ્ટરી છે. શરૂઆતના અંદર ઓક્સિજનના પરમાણુને સંદર્ભ તરીકે લીધેલો અને એ ઓક્સિજન પરમાણુના 16મા ભાગને સાપેક્ષ જુદા જુદા પરમાણુઓનું દળ નક્કી કરવામાં આવતું હતું. પણ ત્યાર પછી લગભગ 1961 પછી આ કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળ જાણવા માટે
કાર્બન 12 નામનો જે સમસ્થાનિક છે એ સમસ્થાનિકને સંદર્ભ તરીકે પસંદ કરાયો. જેવી રીતના થોડીક વાર પહેલાં મેં તમને સમજાવ્યું એક ઉદાહરણ લઈને કે એક ફ્રૂટ વેચવાવાળો ફેરિયો વજનિયા ભૂલી જાય છે અને એ પોતાના ફ્રૂટ વેચવાનો જે વેપાર છે એ તરબૂચના ટુકડા કરીને એક સરખા 12 ટુકડા કરીને એ પોતાનો વેપાર કરે છે. અને એમાં આપણે એક ઉદાહરણ જોયું કે પાઇનેપલનું દળ એ તરબૂચના ટુકડા દ્વારા કેવી રીતના નક્કી કરે છે. તો આને કહેવાય તરબૂચની સાપેક્ષ બાકીના જે ફ્રૂટ છે એનું દળ. તો એવી જ રીતના જુદા જુદા પરમાણુઓના દળ જાણવા માટે કાર્બન 12 નામનો જે સમસ્થાનિક છે એની સંદર્ભ તરીકે પસંદગી કરવામાં આવી. તો મિત્રો હવે આપણે જોઈશું કે એક પરમાણુય દળ અથવા તો પરમાણુય દળ કોને કહેવામાં આવે. એક AMU એટલે શું તમને આવું પૂછે તો આ એની ત્રીજા મુદ્દામાં એની વ્યાખ્યા છે કે C12. આ C12 એટલે કાર્બન 12. એને તમે ટૂંકમાં સંકેતમાં C12 વડે પણ દર્શાવી શકો. તો કાર્બન 12 ના એક પરમાણુના દળના 12મા ભાગને 1/12 એટલે 12મો ભાગ કહેવાય. ફરીથી જોઈએ આપણે કે એક એટોમિક માસ યુનિટ અથવા એક યુ અથવા એક AMU એટલે શું. તો કાર્બન 12ના એક પરમાણુના દળના 12મા ભાગને એક AMU કહે છે. આ એનો જવાબ છે. હવે આપણે સાપેક્ષ પરમાણુય દળની વાત કરીએ. તો સાપેક્ષ પરમાણુય દળ કોને કહેવાય. તો કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણુય દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે જેવી રીતના આપણે પાઇનેપલ અને તરબૂચનું ઉદાહરણ જોયું કે પાઇનેપલનું દળ 1 કિલોગ્રામ કેવી રીતના નક્કી કર્યું તો કે 12 કિલોગ્રામનું તરબૂચ હતું એના આપણે 12 સરખા ભાગ કર્યા એટલે એનો અર્થ એવો થયો કે એક ભાગનું દળ 1 કિલોગ્રામ છે અને બંનેને પલ્લામાં મૂકવામાં આવ્યા વજન કાંટાના તો વજન કાંટો સમતોલનમાં હતો એટલે એનો અર્થ એવો થયો કે તરબૂચના એક ટુકડાના દળ જેટલું જ દળ પાઇનેપલનું છે એટલે તરબૂચના એક ટુકડાનું દળ 1 કિલોગ્રામ હતું એટલે પાઇનેપલનું દળ પણ 1 કિલોગ્રામ કહેવાય. તો આને કહેવાય સાપેક્ષ પરમાણુય દળ. એટલે કોઈપણ તત્વના પરમાણુના સરેરાશ દળની C12 પરમાણુના દળના 12મા ભાગ સાથે સરખામણી કરી જે દળ નક્કી કરવામાં આવે તેને સાપેક્ષ પરમાણુય દળ ઇંગ્લિશમાં રિલેટિવ એટોમિક માસ કહેવામાં આવે. મિત્રો હવે આપણે બીજા કેટલાક તત્વોના પરમાણુય દળ જોઈશું. તો અહીંયા આપણી સામે રજૂ કરવામાં આવેલા છે કોષ્ટકમાં કે ડાબી બાજુમાં તત્વો છે, જમણી બાજુમાં એના પરમાણુય દળ છે. આ કૌંસમાં જે યુ છે તે એકમ છે પરમાણુય દળનો. તો હાઇડ્રોજન તત્વ એનું પરમાણુય દળ 1 U, કાર્બન 12 U, નાઇટ્રોજન 14 U, ઓક્સિજન 16 U, સોડિયમ 23 U, મેગ્નેશિયમ 24 U, સલ્ફર 32 U, ક્લોરીન 35.5 U અને કેલ્શિયમ એનું પરમાણુય દળ છે 40 U. વિદ્યાર્થીઓ હવે આપણે જોઈશું કે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે.
તો વિદ્યાર્થીઓ, મોટા ભાગના જે તત્વોના પરમાણુઓ છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી. આ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવવું એટલે કે એકલા અટુલા જોવા મળતા નથી. ખ્યાલ આવે છે? આ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવવાનો મતલબ એવો થાય. એટલે એનો અર્થ એવો થયો કે મોટાભાગના તત્વોના પરમાણુઓ વસાહતમાં રહે છે. બીજી રીતે કહું તો વસાહતમાં એટલે ભેગા મળીને, એક કરતાં વધારે સંખ્યામાં ભેગા મળીને. તો પરમાણુઓ અણુ કે આયનની રચના કરે છે. તો મેં અત્યારે જે તમને કીધું એ પ્રમાણે કે સિંગલ એટમ ઇઝ નોટ પોસિબલ, એટલે કે એકલો અતુલો પરમાણુ અસ્તિત્વ ધરાવી શકતો નથી. એટલે એક કરતાં વધારે પરમાણુઓ એકબીજાની સાથે જોડાય અને ક્યાં તો અણુ બનાવે અથવા તો આયનની રચના કરે, અને આવી રીતના તે સમૂહમાં અણુ કે આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ અણુ કે આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે. દ્રવ્ય એટલે શું મિત્રો? દ્રવ્યનો સમાનાર્થી છે પદાર્થ. દાખલા તરીકે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, વાયુ પદાર્થ, જેને આપણે ઘન દ્રવ્ય, પ્રવાહી દ્રવ્ય, વાયુ દ્રવ્ય કહીએ. તો આ ઘન પદાર્થ, દાખલા તરીકે તમે અત્યારે ટેબલ અને ખુરશી પર ધારો કે બેઠા હોય, તો એ ટેબલ એ ઘન પદાર્થ છે, ખુરશી એ ઘન પદાર્થ છે. તો આ ટેબલ અને ખુરશીનું અસ્તિત્વ કેવી રીતના આવ્યું? તો કે આ એક કરતાં વધારે પરમાણુઓ ભેગા થયા અને અણુ કે આયનની રચના કરી, અને અણુ કે આયનો ભેગા થઈને એક દ્રવ્ય એટલે કે ઘન પદાર્થ બનાવ્યો. તો એવી જ રીતના ગ્લાસમાં આપણે પાણી લઈએ તો એ પાણીનું પણ એવું જ છે કે એક કરતાં વધારે પરમાણુઓ ભેગા થાય અને અણુ બનાવે, અને અણુઓ એક કરતાં વધારે ભેગા થાય અને દ્રવ્ય બનાવે, ને એવી રીતના પાણી અસ્તિત્વમાં આવે, ને એવી રીતના વાયુ પદાર્થ પણ. એટલે અણુ કે આયન વધારે સંખ્યામાં એકબીજાની સાથે જોડાય અને દ્રવ્ય બનાવે છે, અને આ જે દ્રવ્ય છે તેને આપણે જોઈ શકીએ છીએ. તમે અત્યારે ટેબલ કે ખુરશી અથવા તમારા ઘરનો દરવાજો કે બારી હોય તો એને તમે જોઈ શકો છો. ગ્લાસમાં પાણી ભર્યું હોય તો એને તમે જોઈ શકો છો. તો એને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? પંખો તમારા માથા પર ચાલતો હોય, હવે અત્યારે તો શિયાળાની ઠંડક છે એટલે પંખો નહીં ચલાવતા હોય, પણ જ્યારે ગરમીનો અનુભવ થાય અને આપણે પંખાને ચાલુ કરીએ તો આપણને પવનનો અનુભવ થાય છે. ઘરની બારી દરવાજો ખુલ્લો હોય અને બહારથી પવન આવતો હોય તો આપણે પવનને જોઈ શકતા નથી, પણ એનો અનુભવ કરી શકીએ છીએ. એટલે કે આપણે એને અનુભવીએ છીએ કે સ્પર્શ કરી શકીએ છીએ. તમે દરવાજાને સ્પર્શ કરી શકો છો, ખુરશીને સ્પર્શ કરી શકો છો, પાણીને સ્પર્શ કરી શકો છો. એટલે આવી રીતના પરમાણુ અસ્તિત્વ ધરાવે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે બીજો ભાગ સમાપ્ત કરીએ છીએ અને ફરી પાછા ત્રીજા ભાગમાં આપણે ભેગા થઈશું.